વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે ભાષાંતરણની પ્રક્રિયા ભણી ગયા. હવે ભાષાંતરણની પ્રક્રિયા ભણતાની સાથે આપણો સેન્ટ્રલ ડોગમા વાળો કન્સેપ્ટ જે છે તે ક્લિયર થઈ ગયો. સેન્ટ્રલ ડોગમા વાળો કન્સેપ્ટ મતલબ શું? તો ડીએનએ માંથી શું બને? એમઆરએનએ, અને એમઆરએનએ નું ભાષાંતરણ થઈને શું બને? પ્રોટીન. હવે ભાષાંતરણની ક્રિયા પૂર્ણ કર્યા બાદ આજનો આપણો ટોપિક જે છે એ ટોપિક છે જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ. રિપીટ, આજનો આપણો ટોપિક છે જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ. બરાબર. હવે પહેલા આપણે સમજીએ કે જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ એટલે શું. તો સમજો કે આપણા શરીરની અંદર અથવા અન્ય બીજા કોઈ પણ સજીવના શરીરની અંદર ઘણા બધા જનીન આવેલા હોય. હવે દરેક જનીન જે છે એ ચોક્કસ કાર્ય સાથે સંકળાયેલું હોય. આપણા શરીરની વાત કરીએ તો શરીરમાં વૃદ્ધિ માટેનું બી જનીન હોય. બરાબર. શરીરની અંદર વાત કરું તો માથામાં ટાલ પડવા માટેનું બી જનીન હોય. તો આવા દરેકે દરેક લક્ષણ માટે શરીરમાં શું આવેલા હોય? જનીન. પણ શું આ બધા જનીન એમની અસર એક સાથે દર્શાવે? શું બધા જ જનીન એમની અસર એક સાથે દર્શાવે ખરી? જેમ કે વનસ્પતિ હોય, વનસ્પતિમાં શરૂઆતથી બીજના અંકુરણનું બી જનીન હોય, પુષ્પના ઉદ્ભવનું બી જનીન હોય. બરાબર. તો બીજનું અંકુરણ ને પુષ્પનો ઉદ્ભવ એક સાથે થાય ખરી? ના થાય. સમજ પડી? ચોક્કસ પ્રક્રિયા ચોક્કસ સમયે થાય. મતલબ જ્યારે બીજનું અંકુરણ થાય ત્યારે પુષ્પનો ઉદ્ભવ નહીં થાય, જ્યારે પુષ્પનો ઉદ્ભવ થાય ત્યારે બીજનું અંકુરણ નહીં થાય. મતલબ ચોક્કસ સમયે આપણા શરીરની અંદર જરૂરિયાત પ્રમાણે ચોક્કસ જનીન સક્રિય બને. બરાબર. તે સમયે બાકીના જનીન કે જેમની જરૂર નથી એ જનીનો પોતાની અસર દર્શાવતા નથી. તો જનીન જે છે એને આપણું શરીર નિયંત્રણમાં રાખે છે એવું કહી શકાય કે જનીન અત્યારે હાલ એની અસર દર્શાવી શકશે નહીં. જરૂર પડશે ત્યારે એ જનીન સક્રિય બનીને પોતાની અસર દર્શાવશે. તો આ જે ઘટના છે તેને કહેવામાં આવે જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ. હવે જનીન અભિવ્યક્તિના નિયંત્રણ માટે આપણને જેકોબ અને મોનાર્ડ દ્વારા સમજાવવામાં આવેલી લેક ઓપેરોન થિયરી ભણવાની છે. બરાબર. પણ લેક ઓપેરોન થિયરી ભણતા પહેલા આપણે એ સમજીએ કે ઓપેરોન એટલે શું. બરાબર. તો સૌથી પહેલો પ્રશ્ન એ છે કે ઓપેરોન એટલે શું. તો વિદ્યાર્થી મિત્રો, ઓપેરોન જે છે એ ડીએનએ એટલે કે જનીનનો જ એક ભાગ છે. બરાબર. જેની પર ઘણા બધા વિસ્તાર રહેલા હોય. તો સૌથી પહેલા તો આપણે ઓપેરોન દર્શાવી દઈએ. માની લો કે આ છે ઓપેરોન. તો ઓપેરોન ઉપર વિસ્તાર કયા કયા હોય? તો ઓપેરોન ઉપર એક વિસ્તાર હોય આઈ. ઓકે. આઈ પછી ઓપેરોન ઉપર આપણને બીજો વિસ્તાર જોવા મળશે પી, ત્રીજો વિસ્તાર છે ઓ અને ચોથો વિસ્તાર છે આર. બરાબર. પહેલા વાત કરીએ આપણે આર ની. આ જે આર છે, આર ને આપણે કહી દઈએ બંધારણીય જનીન. આર જે છે તેને કહેવાય બંધારણીય જનીન. બંધારણીય જનીન એટલે કે આ ડીએનએ ઉપરનો એવો ભાગ જેની પાસે પ્રોટીન સંશ્લેષણની માહિતી રહેલી છે. બરાબર. જ્યારે ડીએનએ માંથી એમઆરએનએ બને તો ડીએનએ ઉપર રહેલી માહિતી કોને મળે? એમઆરએનએ. બરાબર. તો અહીંયા ડીએનએ નો આ ભાગ એવો છે કે જેની પાસે માહિતી રહેલી છે. અને જ્યારે જો પ્રત્યાંકન થશે તો આ ભાગ ઉપરથી રહેલી માહિતી પ્રત્યાંકન દ્વારા કોને મળશે? એમઆરએનએ ને મળશે. અને એ જ એમઆરએનએ જે છે તેનું ભાષાંતરણ થઈને શું બનશે? પ્રોટીન બનશે. તો સમજો કે બંધારણીય જનીન એટલે એવો વિસ્તાર જે પ્રોટીન સંશ્લેષણની માહિતી ધરાવે છે. ફરીથી, બંધારણીય જનીન એટલે એવો વિસ્તાર કે જે પ્રોટીન સંશ્લેષણની માહિતી ધરાવે છે. ઓકે. ત્યાર પછી
બીજો વિસ્તાર લઈએ આપણે O. O એટલે કે ઓપરેટર વિસ્તાર થાય. O જે છે એને આપણે કહીએ છીએ ઓપરેટર વિસ્તાર. તો જુઓ O એટલે કે ઓપરેટર વિસ્તાર. હવે પ્રોટીન સંશ્લેષણ જે છે તે પ્રોટીન સંશ્લેષણ માટેની માહિતી ઓપરેટર પાસે હોતી નથી. એ માહિતી તો કોની પાસે હોય છે? બંધારણીય જનીન પાસે. પણ બંધારણીય જનીન દ્વારા પ્રત્યાંકન કરીને mRNA બનાવવો કે નહીં બનાવવો? રિપીટ ફરીથી. બંધારણીય જનીન દ્વારા પ્રત્યાંકન કરીને mRNA બનાવવો કે નહીં બનાવવો તેનું નિયંત્રણ ઓપરેટર દ્વારા થાય. બરાબર છે? રિપીટ ફરીથી. ઓપરેટર જનીન જે છે શું કાર્ય કરશે? તો એ બંધારણીય જનીન જે છે, રિપીટ, બંધારણીય જનીન જે છે તેના કાર્યનું નિયમન કરશે. ઓપરેટર જનીન જે છે તે બંધારણીય જનીનના કાર્યનું નિયમન કરશે. બરાબર. જ્યારે ઓપરેટર દ્વારા બંધારણીયને આદેશ આપવામાં આવે ત્યારે જ આ બંધારણીય જનીન પ્રત્યાંકન કરે અને mRNA બનાવે. હવે પ્રત્યાંકન થાય અને mRNA બને તો એ mRNA નું ભાષાંતરણ બી થાય અને ભાષાંતરણ થાય તો શું બનશે? પ્રોટીન બનશે. જ્યારે પ્રોટીન બને એટલે જે તે લક્ષણ, જનીનનું જે તે લક્ષણ હોય એ આપણા શરીરની અંદર અભિવ્યક્ત થાય. તો આ બીજો વિસ્તાર થઈ ગયો ઓપરેટર. હવે ત્રીજો વિસ્તાર છે પ્રમોટર. તો આપણે વાત કરીએ P ફોર પ્રમોટર. હવે જો પ્રત્યાંકન થવાનું હોય તો પ્રત્યાંકન કરવા માટે આપણને ઉત્સેચક જોઈએ. હવે આખી પ્રત્યાંકનની પ્રક્રિયામાં આપણે એવું ભણી ગયા કે પ્રત્યાંકનમાં ઉત્સેચક એક જ હોય અને એ ઉત્સેચક કયો હોય? તો પ્રત્યાંકનમાં ઉત્સેચક હોય RNA પોલિમરેઝ. બરાબર. તો RNA પોલિમરેઝ જે છે, RNA પોલિમરેઝ આપણે RNA P દ્વારા દર્શાવી દઈએ. RNA પોલિમરેઝ એ જ્યારે પણ પ્રત્યાંકનની પ્રક્રિયા થવાની હોય ત્યારે એ પ્રમોટર સાથે જ જોડાય. બરાબર. RNA પોલિમરેઝ જે છે એ પ્રમોટર સાથે જોડાય અને ત્યાર પછી છેલ્લો વિસ્તાર છે I. I એટલે કે નિગ્રહી જનીન થાય. I એટલે નિગ્રહી જનીન. અને આ નિગ્રહી જનીન જે છે તેના દ્વારા પ્રોટીન ઉત્પન્ન થાય જેને નિગ્રાહી પ્રોટીન કે નિગ્રહી પ્રોટીન તરીકે ઓળખવામાં આવે. હવે સમજો કે આ જે I છે, I દ્વારા ઉત્પન્ન થયેલું નિગ્રહી પ્રોટીન. બરાબર. આ નિગ્રહી પ્રોટીન જ્યારે ઓપરેટર સાથે જોડાય તો એ ઓપરેટરને બ્લોક કરી દેશે. હવે અહીંયા જો ઓપરેટર જે છે એ નિગ્રહી પ્રોટીન દ્વારા બ્લોક થઈ જાય તો ઓપરેટર બંધારણીય જનીનને આદેશ આપી શકે નહીં. અને જો ઓપરેટર બંધારણીય જનીનને આદેશ ના આપે તો પ્રત્યાંકન થઈને mRNA નું નિર્માણ થાય નહીં. બરાબર. મતલબ આપણા શરીરમાં જનીન એ અભિવ્યક્ત ન થાય તો એની પાછળનું કારણ શું હોય? કે જે નિગ્રહી પ્રોટીન છે એને જનીનના ઓપરેટરને બ્લોક કર્યો છે. પણ જે સમયે આપણને જનીનની જરૂર પડે તે સમયે, જનીનના અભિવ્યક્ત થવાની જરૂર પડે જ્યારે બી, તે સમયે આ જે નિગ્રહી પ્રોટીન છે એને અહીંયાથી દૂર કરવામાં આવે. નિગ્રહી પ્રોટીન જો અહીંયાથી દૂર થાય આપણો ઓપરેટર અનલોક થઈ જાય અને ઓપરેટર અનલોક થઈ જાય તો તે બંધારણીય જનીનને આદેશ આપી શકે છે અને બંધારણીયને આદેશ મળે તો પ્રત્યાંકન દ્વારા mRNA બને અને પ્રત્યાંકન દ્વારા mRNA બને તો તેનું ભાષાંતરણ થઈને પ્રોટીન પણ બને અને જનીનનું લક્ષણ અભિવ્યક્ત થઈ શકે. તો ટૂંકમાં ઓપેરોન એટલે શું? તો ઓપેરોન એટલે જનીનનો સમૂહ. કયા કયા જનીન? બંધારણીય જનીન, ઓપરેટર જનીન, પ્રમોટર જનીન અને નિગ્રહી જનીન જે છે તેના સમૂહને આપણે ઓપેરોન તરીકે ઓળખીએ છીએ. જો કે આપણને જે થિયરી ભણવાની છે તે થિયરીનું નામ છે લેક ઓપેરોન. તો જો તમને ઓપેરોન વિશે ખબર પડી ગઈ હોય તો હવે આપણે આપણી થિયરીનો અભ્યાસ કરી શકીએ. આપણી થિયરી છે લેક ઓપેરોન.
લેક ઓપેરોન જે થિયરી છે તેને ઈ કોલાઈમાં ચયાપચયિત પથ તરીકે પણ ઓળખવામાં આવે. ફરીથી લેક ઓપેરોન જે છે તેને ઈ કોલાઈમાં ચયાપચયિત પથ તરીકે પણ ઓળખવામાં આવે. હવે જેકોબ અને મોનાડ નામના વૈજ્ઞાનિકોએ આપણને આ લેક ઓપેરોન જે છે તે કન્સેપ્ટ સમજાવ્યો. તેમણે આ ઘટના સમજાવવા માટે ઈ કોલાઈ બેક્ટેરિયાનો અભ્યાસ કર્યો. હવે જેકોબ અને મોનાડ જે છે તેમણે નોંધ્યું કે ઈ કોલાઈ બેક્ટેરિયાને જ્યારે લેક્ટોઝના માધ્યમમાં રાખવામાં આવે, ઈ કોલાઈ બેક્ટેરિયાને આપણે લેક્ટોઝના સંવર્ધન માધ્યમમાં રાખીએ તો ઈ કોલાઈ બેક્ટેરિયાને ખોરાક તરીકે શું મળશે? લેક્ટોઝ. બરાબર. તો ઈ કોલાઈ બેક્ટેરિયાને જ્યારે ખોરાક તરીકે લેક્ટોઝ મળ્યો, મતલબ કે ઈ કોલાઈ બેક્ટેરિયાને આપણે લેક્ટોઝના માધ્યમમાં રાખ્યા, તો ઈ કોલાઈ બેક્ટેરિયા લેક્ટોઝનું પાચન કરીને બે મોનોસેકેરાઇડ બનાવશે, ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ. આપણે ક્રમ ભણી ગયા, માલ્ટોઝ એટલે ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ, લેક્ટોઝ એટલે ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝ અને સુક્રોઝ એટલે ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ. બરાબર. તો અહીંયા થયું શું કે લેક્ટોઝનું પાચન થઈ ગયું અને શું બન્યું? ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ. બરાબર. હવે ઈ કોલાઈ બેક્ટેરિયા જે છે તેમાં લેક્ટોઝના પાચન માટે ત્રણ ઉત્સેચક જવાબદાર છે. એક બીટા ગેલેક્ટોસાઇડેઝ, બીજું પરમિયેઝ અને ત્રીજું ટ્રાન્સ એસિટાઇડેઝ. તો જ્યારે આપણે ઈ કોલાઈ બેક્ટેરિયાને લેક્ટોઝના માધ્યમમાં નાખીએ ત્યારે આ ઉત્સેચક બને. ઉત્સેચક પહેલાથી ના હોય. ઈ કોલાઈના શરીરમાં આ ઉત્સેચક બનાવવા માટેનું જનીન હોય, જે જનીનને આપણે કહીશું ઓપેરોન. અહીંયા આપણે જનીન પણ દર્શાવ્યું છે. હવે માન લો કે આ છે ઓપેરોન જનીન, નિગ્રાહી, પ્રમોટર, ઓપરેટર ને બંધારણીય, હમણાં સમજાવ્યું તેમ. બરાબર. પણ આ જનીન જે છે કોના પાચન સાથે સંકળાયેલું છે? તો લેક્ટોઝના. હવે લેક્ટોઝના પાચન સાથે સંકળાયેલું હોવાને કારણે આ જનીન જે છે તેનું નામ શું પાડવામાં આવ્યું છે? લેક ઓપેરોન. તો લેક્ટોઝના પાચન સાથે સંકળાયેલું હોવાથી આને આપણે કહીએ છીએ લેક ઓપેરોન. બરાબર. હવે સમજો, આ છે એનું બંધારણીય જનીન, જેમાં આ જે Z વિસ્તાર છે, Z ની પાસે બીટા ગેલેક્ટોસાઇડેઝના સંશ્લેષણની માહિતી રહેલી છે. બીજું Y પાસે પરમિયેઝના સંશ્લેષણની માહિતી છે અને A પાસે ટ્રાન્સ એસિટાઇલેઝના સંશ્લેષણની માહિતી છે. મતલબ જ્યારે આપણે ઈ કોલાઈ બેક્ટેરિયાને લેક્ટોઝના માધ્યમમાં નાખીએ ત્યારે આ જનીન સક્રિય થાય. કયું? લેક ઓપેરોન જનીન. બરાબર. આ જે બંધારણીય જનીન છે તેનું પ્રત્યાંકન થાય. પ્રત્યાંકન થાય એટલે શું બને? mRNA. અને mRNA જે બનશે તેનું ભાષાંતરણ થઈ જશે. હવે ભાષાંતરણ થાય એટલે શું બનશે? પ્રોટીન. પ્રોટીન બરાબર આપણા આ ત્રણ ઉત્સેચક ગણી ચાલ્યો, કારણ કે બધા જ ઉત્સેચકો શાના બનેલા હોય? તો બધા જ ઉત્સેચકો પ્રોટીનના જ બનેલા હોય. મતલબ જ્યારે આનું પ્રત્યાંકન થયું તો mRNA બન્યું, એનું ભાષાંતરણ થયું એટલે આપણને ત્રણ ઉત્સેચક મળશે. કયા કયા? બીટા ગેલેક્ટોસાઇડેઝ, પરમિયેઝ અને ટ્રાન્સ એસિટાઇલેઝ. પણ માની લો કે આપણે આ જે ઈ કોલાઈ બેક્ટેરિયા છે, આ ઈ કોલાઈ બેક્ટેરિયાને લેક્ટોઝની જગ્યા ઉપર અન્ય કોઈ સંવર્ધન માધ્યમમાં રાખીએ છીએ. જેમ કે લેક્ટોઝના સ્થાને આપણે તેમને કયા માધ્યમમાં રાખ્યા? સુક્રોઝના માધ્યમમાં. હવે સમજો કે આ જનીન જે છે એ પાચન કોનું કરે છે? તો એ લેક્ટોઝના પાચન સાથે સંકળાયેલું છે. પણ હાલ બેક્ટેરિયા કયા માધ્યમમાં છે? તો હાલ બેક્ટેરિયા સુક્રોઝના માધ્યમમાં છે. તો સુક્રોઝના માધ્યમમાં લેક્ટોઝનું તો પાચન થવાનું જ નથી, કારણ કે લેક્ટોઝ તો છે જ નહીં. લેક્ટોઝની જગ્યા ઉપર કોણ છે? તો લેક્ટોઝની જગ્યા ઉપર તો સુક્રોઝ છે. મતલબ આ જનીન સુક્રોઝના પાચન સાથે સંકળાયેલું છે જ નહીં. તો આ જનીન અત્યારે અભિવ્યક્ત થવું જોઈએ નહીં. એટલે આ જનીનને અભિવ્યક્ત થવા દેવામાં આવશે નહીં. તો તે દરમિયાન શું પ્રક્રિયા થાય કે જ્યારે આપણે ઈ કોલાઈ બેક્ટેરિયાને સુક્રોઝના માધ્યમમાં લઈ જઈએ એટલે લેક ઓપેરોન પરનું જે નિગ્રહી જનીન છે,
આ નિગ્રાહી જનીનમાંથી પ્રોટીન બને અને આ જે પ્રોટીન છે આને આપણે કહીએ છીએ નિગ્રહી પ્રોટીન. આપણે અગાઉ પણ આની વાત કરી, બરાબર? ચલો, તો નિગ્રહી પ્રોટીન બની ગયું. હવે નિગ્રહી પ્રોટીન શું કરશે? તો આ નિગ્રહી પ્રોટીન જે છે તે આગળ વધીને ઓપરેટર સાઇટને બ્લોક કરી દેશે, બરાબર? આ ઓપરેટર જે છે તેને શું કરવામાં આવ્યું? બ્લોક કરવામાં આવ્યું. કોના દ્વારા? નિગ્રહી પ્રોટીન દ્વારા. હવે એકવાર ઓપરેટર બ્લોક થાય તો ઓપરેટર બંધારણીય જનીનને સૂચના આપી શકે નહીં અને જ્યાં સુધી ઓપરેટર દ્વારા બંધારણીય જનીન જે છે તેને સૂચના આપવામાં ના આવે ત્યાં સુધી પ્રત્યાંકનની પ્રક્રિયા ના થાય. પ્રત્યાંકન ન થાય તો આપણને mRNA પણ ન મળે અને mRNA ન મળે તો એનું ભાષાંતરણ થઈ આ જે ઉત્સેચક બનાવવાના હતા, અથવા આપણે પ્રોટીન શબ્દ વાપરી દઈએ કે જે ઉત્સેચક કે પ્રોટીન બનવાના હતા તે ઉત્સેચક કે પ્રોટીન બનશે પણ નહીં. તો આવું કેમ થયું? કારણ કે આ જનીન પાચન કોનું કરે છે? લેક્ટોઝના પાચન સાથે સંકળાયેલું છે. અને માધ્યમ તરીકે શું આપ્યું છે? સુક્રોઝ આપ્યું છે. તો સુક્રોઝ માધ્યમ હોવાને કારણે જે નિગ્રહી પ્રોટીન છે તે નિગ્રહી પ્રોટીન દ્વારા ઓપરેટરને બ્લોક કરવામાં આવે. આ અવસ્થાને બ્લોક પણ કહી શકો તમે. આ અવસ્થા જે છે એને આપણે બ્લોક પણ કહી શકીએ અથવા તો તમે આને સ્વિચ ઓફ અવસ્થા પણ કહી શકો. બ્લોક અવસ્થા કે સ્વિચ ઓફ અવસ્થા એટલે એવી અવસ્થા કે તે દરમિયાન જનીન અભિવ્યક્ત થઈ શકશે નહીં. તો જનીન કેમ અભિવ્યક્ત નહીં થતું? કારણ કે જે નિગ્રહી પ્રોટીન છે એ નિગ્રહી પ્રોટીને ઓપરેટરને પકડી રાખ્યો છે, એને બ્લોક કરી રાખ્યો છે, એને બંધારણીય સુધી માહિતી પહોંચાડવા દેતા નથી. પણ હવે બીજી ઘટનામાં આપણે એવું જોઈએ કે આપણે આપણા ઈ કોલાઈ બેક્ટેરિયાને સુક્રોઝના માધ્યમમાંથી હટાવીને કયા માધ્યમમાં લઈ જઈશું? તો લેક્ટોઝના માધ્યમમાં લઈ જઈશું. હવે જ્યારે આને આપણે લેક્ટોઝના માધ્યમમાં લઈ જઈએ એટલે લેક્ટોઝ જે છે, માની લો કે આ લેક્ટોઝના થોડા ઘટકો આપણે દર્શાવીએ, બરાબર? તો આ લેક્ટોઝ જે છે આ લેક્ટોઝ વહન કરીને નિગ્રહી પ્રોટીન પાસે જાય, બરાબર? અને લેક્ટોઝ જે છે એ નિગ્રહી પ્રોટીનના બંધારણમાં ફેરફાર કરે, જેના કારણે આ નિગ્રહી પ્રોટીન કે જેણે ઓપરેટર સાઇટને બ્લોક કરી હતી એ ઓપરેટર સાઇટનું બ્લોકેજ દૂર થઈ જાય. હવે એકવાર ઓપરેટર જે છે એની બ્લોકેજ દૂર થઈ ગયું, તો એ અવસ્થાને તમે અનબ્લોક અવસ્થા કહી શકો. કઈ અવસ્થા કહેવાય? અનબ્લોક અવસ્થા. અથવા તો તમે એને સ્વિચ ઓન અવસ્થા પણ કહી શકો. તો જેવી સ્વિચ ઓન અવસ્થામાં આવે તરત ઓપરેટર કોને ઓર્ડર આપશે? બંધારણીયને. બંધારણીયની પાસે ઓપરેટર દ્વારા માહિતી પહોંચે, જે પ્રત્યાંકનની પ્રક્રિયા નથી થતી એ હવે થઈ શકશે. જો પ્રત્યાંકન થશે તો શું બનશે? mRNA પણ બનશે. જો mRNA બનશે તો એનું ભાષાંતરણ બી થશે અને જો ભાષાંતરણ થાય તો ત્રણે ત્રણ ઉત્સેચક પણ બનશે. ત્રણે ત્રણ ઉત્સેચક એટલે કયા ઉત્સેચક? તો બીટા ગેલેક્ટોસાઇડેઝ, એના પછી પરમિએઝ અને એના પછી ટ્રાન્સએસિટાઇલેઝ. તો આ બહુ સિમ્પલ કન્સેપ્ટ છે કે આપણા જે જનીન છે એ જનીન સ્વિચ ઓફ અને સ્વિચ ઓન આ ટર્મ્સ ઉપર કામ કરે. જ્યારે આપણને જનીનની આવશ્યકતા ન હોય, એ લક્ષણની આવશ્યકતા ન હોય ત્યાં સુધી નિગ્રહી પ્રોટીનની મદદથી આપણા જનીનને સ્વિચ ઓફ રાખવામાં આવે, એટલે કે બ્લોક રાખવામાં આવે. અને જનીન જ્યારે બ્લોક હોય તો એ અભિવ્યક્ત થઈ શકે નહીં. અને જ્યારે જનીનની આવશ્યકતા હોય ત્યારે તેમાંથી નિગ્રહી પ્રોટીનને દૂર કરી દેવામાં આવે, જેના કારણે જનીન કઈ અવસ્થામાં આવે? અનબ્લોક અવસ્થામાં આવે. અને જ્યારે જનીન અનબ્લોક અવસ્થામાં આવે ત્યારે પ્રત્યાંકનની પ્રક્રિયા પણ થાય, ભાષાંતરણ બી થાય અને જનીન અભિવ્યક્ત પણ થાય. તો ટૂંકમાં એવું કહેવાય કે સ્વિચ ઓફ અવસ્થા કે બ્લોક અવસ્થા દરમિયાન જનીન અભિવ્યક્ત થતું નથી. અને જનીન અભિવ્યક્ત ક્યારે થાય?
તો અનબ્લોક અવસ્થા અથવા સ્વિચ ઓન અવસ્થામાં હોય ત્યારે જ તે અભિવ્યક્ત થઈ શકે. તો આ પ્રમાણે જે સમયે જે લક્ષણની આવશ્યકતા હોય તે લક્ષણનું જનીન અનબ્લોક થાય, બાકીના બધા જનીન જે છે જેની આવશ્યકતા નથી એ બ્લોક અવસ્થામાં રહેશે. તો આ પ્રક્રિયા જેકોબ અને મોનાર દ્વારા સમજાવવામાં આવી હતી. તમે તેને ઈ કોલાઈ બેક્ટેરિયામાં ચયાપચય પથ તરીકે પણ ઓળખી શકો છો અથવા આને લેક ઓપેરોન તરીકે પણ ઓળખવામાં આવે. ફરીથી ઓપેરોન શું છે? તો ઓપેરોન ચોક્કસ જનીનનો સમૂહ છે. કયા કયા? નિગ્રહી જનીન, પ્રમોટર જનીન, ઓપરેટર જનીન અને બંધારણીય જનીન અથવા તો રચનાત્મક જનીન. હવે આપણને એવું પૂછાય કે ઓપેરોનની અંદર કયો ભાગ આરએનએ પોલિમરેઝ સાથે જોડાણ દર્શાવે? તો કયો ભાગ દર્શાવશે? પ્રમોટર. બરાબર. આપણને એમ પૂછાય કે કયો ભાગ નિગ્રહી પ્રોટીન બનાવે? તો કયો ભાગ નિગ્રહી પ્રોટીન બનાવે? આઈ એટલે કે નિગ્રહી જનીન. આપણને એવું પૂછાય કે ઓપેરોનમાં કયા વિસ્તાર પાસે પ્રોટીન સંશ્લેષણની માહિતી રહેલી હોય? તો પ્રોટીન સંશ્લેષણની માહિતી કોની પાસે હોય? બંધારણીય જનીન અથવા બંધારણીય જનીન જે છે તેને રચનાત્મક જનીન પણ કહેવાય. તો આની સાથે આ એક અગત્યની થિયરી લેક ઓપેરોન જે છે તે પણ પૂર્ણ થઈ.